જેમાંથી મિત્રો વારંવાર સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આજનો આ વિડીયો એવી કંપનીઓ ઉપર કે જે કંપનીઓની અંદર નફાની અંદર ડબલ નફો થયેલો જોવા મળ્યો હોય કે વાય ઓન વાય આ કંપનીઓનો નફો છે એ કંપનીનો નફો ડબલ થયેલો છે. એની સામે કોઈ એવી કંપની છે કે જે કંપનીનું રિઝલ્ટ ડાઉન છે તેમ છતાંય શેર 52 હાઈ ઉપર કામ કરી રહ્યો છે. આ બંને કંપનીઓ ઉપર થોડી વિશ્લેષણની અંદર વાત કરીશું. ગેલેક્સી સરફેસ જે પહેલા નંબરની કંપની છે કે જે 20% સર્કિટ સાથે કામ કરતો હતો, આજના દિવસે 4% ઘટાડા સાથે બંધ થયો છે. એની પાછળનું કારણ શું છે? આ સાથે બીજી એવી કંપની છે એન્થમ બાયોસાયન્સ કે જે કંપનીનો શેરની રિઝલ્ટ એટલું દમદાર નથી જોવા મળ્યું, તેમ છતાંય 52 વીકના હાઈક તરફ આ કંપની કામ કરી રહી છે. આ બંને કંપની ઉપર થોડી એવી વિગતવાર આ વિડીયોની અંદર વાત કરીશું. તો વાત કરીએ સૌપ્રથમ ગેલેક્સી સરફેસ કે જે કંપની ઇન્ગ્રેડિયન્ટ બનાવે છે કે જે કેમિકલ્સ ના ઉપયોગ જે ઘરગથ્થુ આપણી વસ્તુઓ છે, શેમ્પૂ છે, સાબુ છે, ફેસ વોશ છે, કોસ્મેટિક વસ્તુ છે, લોશન છે, ડિટર્જન્ટ છે, આ સિવાય ક્લિનિકના જે કંઈ પ્રોડક્ટ્સ છે, આ બધા પ્રોડક્ટ્સની અંદર ઉપયોગમાં આવતા ઇન્ગ્રેડિયન્ટ કેમિકલ જે છે આ કંપની ગેલેક્સી સરફેસ બનાવે છે. સારામાં સારું રિઝલ્ટ જોવા મળેલું આ કંપનીનું કે જ્યારે આ કંપનીનું રિઝલ્ટ આવ્યું ત્યારે આ શેરની અંદર 20%ની સર્કિટ જોવા મળેલી. શેરની અંદર 20%ની તેજી શા માટે જોવા મળી? એની પાછળનું કારણ તમે ચેક કરશો તો એના રિઝલ્ટ, કંપનીના રિઝલ્ટ તમને ચિત્રો પર જોવા મળતા હશે કે જે જૂન 2025ની અંદર આ કંપનીનો રેવન્યુ છે એ 1278 કરોડનો હતો. એ અત્યારે જૂન 2026ની અંદર 1782 કરોડનો થયો છે. સારામાં સારો જમ્પ રેવન્યુની અંદર જોવા મળ્યો છે. માર્જિનની અંદર જોશો ઓપીએમ કે જે ઓપરેટિંગ માર્જિનની અંદર 10%નું માર્જિન જે વધીને 14%નું થયું છે. સારામાં સારું માર્જિનની અંદર પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યો છે. આ સાથે નેટ પ્રોફિટ જે 79 કરોડનો હતો જે જૂન 2025ની અંદર એ વધીને 166 કરોડનો થયો છે. એટલે સારામાં સારો જમ્પ આ કંપનીના પ્રોફિટની અંદર પણ જોવા મળ્યો છે. ઈપીએસ અર્નિંગ પર શેરની અંદર જોશો તો 22.42નું ઈપીએસ જોવા મળતું એ 46.80નું થયું છે. કે ઈપીએસ છે એની અંદર પણ સારો એવો જમ્પ જોવા મળ્યો છે. પણ આજના દિવસે આ શેરની અંદર 4%નો ઘટાડો જોવા મળ્યો છે. એની પાછળનું કારણ માર્કેટિંગ નબળું પણ હતું, પ્રોફિટ બુકિંગનું કારણ. આ સિવાય અગાઉ જ્યારે આ કંપનીનું રિઝલ્ટ આવેલું છે ત્યારે 20%ની ઓલરેડી સર્કિટ પણ લાગેલી છે. એટલે કે થોડો એવો ઉછાળો આ શેરની અંદર પણ જોવા મળ્યો છે. બીજી વસ્તુ એક વાત કરીએ તો આ કંપનીના ફંડામેન્ટલ ઉપર કે આ કંપનીનું માર્કેટ કેપ કેટલું છે. આ વસ્તુ ખાસ સમજવી જોઈએ એટલા માટે કે જ્યારે આવી કંપનીઓ જ્યારે રિઝલ્ટ લઈને રજૂ કરતી હોય ત્યારે એની અંદર જો 20%નો જમ્પ પણ આવી જતો હોય તો કોઈ પણ એવી ઘટના બનતી હોય તો આ કંપનીની અંદર 20થી 15%નો નોર્મલ ઘટાડો પણ આવી શકે. તો એનું માર્કેટ કેપ છે એ સ્મોલ કેપ કંપની છે. 8,476 કરોડનું માર્કેટ કેપ છે. તમને ચિત્રમાં જોવા મળતું હશે. પીની દ્રષ્ટિએ 23.20 એટલે કે વેલ્યુએશનની અંદર મોંઘો આ શેર આપણે ન ગણી શકીએ. એવરેજ પી સારો એવું ભાવની અંદર આ કંપનીનો શેર મળી રહ્યો છે. ખાસ ગેલેક્સી સરફેસ જે કંપની ઉપર વાત કરું છું, જે લોકોને આ નામને એવું હોય તો ગેલેક્સી સરફેસની ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. હવે આ કંપનીના પ્રમોટરો FII-DIની હોલ્ડિંગ વિશે વાત કરીએ તો કંપનીના પ્રમોટરોનું હોલ્ડિંગ છે 70.91 જોવા મળ્યું છે. સારામાં સારું હોલ્ડિંગ પ્રમોટરનું જોવા મળ્યું છે. FIIની અંદર વાત કરીએ તો 3.81 કે જે થોડા એવા ઘટેલા છે. જે બીતેલા ક્વાર્ટરની સાથે સરખામણી કરશો તો થોડા એવા ઘટેલા છે. આ સિવાય DIની વાત કરીએ તો એ 13.52નું હોલ્ડિંગ ધરાવે છે. એની અંદર વધારો થયેલો જોવા મળ્યો છે. ત્યાં આ સિવાય આપણી જેવી પબ્લિક છે 11.75 જે કે ઘટેલા છે. આ સાથે એટલા માટે હું સ્મોલ કેપ કંપની અને જે કંપનીઓ ઇન્ગ્રેડિયન્ટ બનાવે છે, સ્પેશિયાલિસ્ટ કેમિકલ ઉપર કામ કરે છે, એવી કંપનીઓ ઉપર આપણે વારંવાર એટલા માટે વાત કરીએ છીએ. આવનારા સમયની અંદર સ્મોલ કેપની અંદર સારામાં સારી તેજી જોવા મળવાની છે. આ તેજી મળવાની શક્યતાઓ જ્યારે જોવા મળતી હોય ત્યારે આવી કંપનીઓ જે કંપનીઓ ખરેખર સારા રિઝલ્ટ રજૂ કરે છે, કોમેન્ટ્રી સારી આપે છે, તો આવનારા સમયની અંદર તમને સારું એવું પરફોર્મન્સ આ કંપનીઓ આપતી જોવા મળી શકે. કે ગેલેક્સી સરફેસ કે જે કંપનીને વોચ લિસ્ટમાં રાખો મિત્રો કે આવનારા સમયની અંદર જ્યારે તમને ડીપ મળે કોઈ કારણોસર કે દાખલા તરીકે આવનારા સમયની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર કદાચ એવું લાગે તો આપણને એકાદી ડીપ મળે તો એ ખરીદવાની તક સમજજો મિત્રો. તો આવી કંપનીને વોચ લિસ્ટમાં બનાવો. તમને વોચ લિસ્ટની અંદર એડ રાખો કે જ્યારે કોઈ ઘટાડો આવશે કારણ શું છે, માર્કેટ ઓલ ઓવર ઘટેલું છે તો આ કંપની વોચ લિસ્ટમાં રાખેલી હશે તો તમને એક વોચ લિસ્ટમાં એડ કરવાની એક તક મળી શકશે. આ સિવાય બીજા નંબરની કંપની જે કંપની ઉપર વાત કરી કે એન્થમ બાયોસાયન્સ કે જે કંપનીઓ API ક્ષેત્રે કામ કરી રહી છે, ફાર્માસ્યુટિકલના કેમિકલ્સના ઇન્ગ્રેડિયન્ટ કે એક ક્ષેત્રે જે કંપનીઓ કામ કરી રહી છે એ કંપનીની અંદર સારો એવો જમ્પ જોવા મળ્યો છે. એમાંની એન્થમ બાયોસાયન્સ કે જે કંપનીનું રિઝલ્ટ
એટલું દમદાર નથી જોવા મળતું બાહ્ય દ્રષ્ટિએ આપણે જોઈએ તો કંપનીના કોમેન્ટ્રી અને એની ઉપર આવશો હવે એના ઉપર પણ આ કંપની શેના ઉપર કામ કરે છે બાયોસાયન્સ એન્થમ બાયોસાયન્સ કે જે CRDMOમાંથી આ કંપની પોતાનો 81% રેવન્યુ જનરેટ કરે છે. CRDMO એટલે શું વસ્તુ છે? કોન્ટ્રાક્ટ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન, કે જે કંપનીઓ ફાર્મા ક્ષેત્રની કામ કરી રહી છે, કે જે કંપનીઓ ફાર્માના રિસર્ચ ઉપર કામ કરવા માંગતી હોય તો આ કંપની નવા રિસર્ચ કરી આપે છે અને સાથે એના જે કંઈ કોમર્શિયલ મેન્યુફેક્ચરિંગના ઉપરના કામ હોય, ડેવલપમેન્ટના કામ હોય કે આ કંપની પોતે કોન્ટ્રાક્ટ ઉપર લે છે અને આ ફાર્મા ક્ષેત્રના API ક્ષેત્રના પણ નવા રિસર્ચ પણ કરે છે. એટલે કે સારું એવું કામ કરી છે. જ્યારે ફાર્મા ક્ષેત્રની કંપનીઓમાં સારામાં સારી તેજી હોય તો આ એનું એક રો મટીરિયલ તૈયાર કરતી હોય તો આ કંપનીને એક સારો એવો મોટો બેનિફિટ મળી શકે. આ કંપનીના રિઝલ્ટ ઉપર થોડી એવી નજર મારો મિત્રો તો રેવન્યુ એનો છે 540 કરોડનો થયેલો હતો જૂન 2025માં, જે અત્યારે 418 કરોડનો થયો છે. રેવન્યુની અંદર ઘટાડો જોવા મળ્યો છે. માર્જિનની અંદર જોશો તો 35નું માર્જિન કે જે 36નું જોવા મળ્યું છે, નોર્મલ છે વસ્તુ. પ્રોફિટની અંદર જોશો તો 136 કરોડનો જૂન 2025ની અંદર પ્રોફિટ થયેલો હતો, જે ઘટીને અત્યારે 120 કરોડ થયેલો છે. સારો ઘટાડો પ્રોફિટની અંદર તમે જોયો છો. આ સિવાય EPS 2.42નું જોવા મળતું હતું, ત્યાં ઘટીને 2.13નું થયું છે. હવે કોમેન્ટ્રી મેનેજમેન્ટનું શું કહેવું છે આ વીક રિઝલ્ટ ઉપર? તો કોમેન્ટ્રીની અંદર એનું એવું કહેવું છે કે હાલની અંદર કોઈ ડિમાન્ડ ઘટવાને લીધે રિઝલ્ટ નબળું નથી આવેલું, પણ કસ્ટમરને ડિલિવરીની ટાઈમિંગમાં જે ચેન્જીસ થયા છે કે એના લીધે રિઝલ્ટ નબળું આવેલું છે. કે માર્કેટ એને પોઝિટિવ રીતે લઈ રહ્યું છે, કે માર્કેટ હજુ આવનારા ક્વાર્ટરની અંદર એવું ધ્યાન દોરી રહ્યું છે કે આવનારા ક્વાર્ટર આ ક્ષેત્ર માટે સારા છે. આ કંપનીનું લીડરશિપ તરીકે આ કંપની ઉભરી આવી છે, તો આ કંપની આવનારા સમયની અંદર પણ સારા રિઝલ્ટ રજૂ કરે છે. આ બધી વસ્તુ એક ડામાડોળ પરિસ્થિતિ ઉપર જોવા મળી રહ્યું છે. ખરેખર આવનારા ક્વાર્ટર સારા હશે તો Q2 માટે ખાસ આ કંપનીને એન્થમ બાયોસાયન્સને આપણે ચેક કરવી જ જોઈએ. તો હવે એના થોડા એવા ફંડામેન્ટલ ઉપર ચેક કરીએ તો માર્કેટ કેપની દ્રષ્ટિએ 50,500 કરોડનું માર્કેટ કેપ છે. એક મિડ કેપ કહીએ એવી કંપનીનું માર્કેટ કેપ ધરાવતી આ કંપની છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ જોશો તો 85.20નો PE વેલ્યુએશનની અંદર આ ઘણી કંપની મોંઘી દેખાઈ રહી છે. આ ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, પણ માર્કેટ એને પ્રાઇસિંગ કરી રહ્યું છે કે આવનારા સમયની અંદર આ કંપનીનું સારું એવું રિઝલ્ટ, સારા એવા પ્રદર્શન જોવા મળે તો અત્યારે એને વેલ્યુએશન આપી રાખ્યું એવું પણ આપણે માની શકીએ. ત્યાર પછી ભાવની અંદર જોઈએ તો શેરનો ભાવ આ 900ની આસપાસ કામ કરી રહ્યો છે. 903 રૂપિયા 52 વીકનો હાઈ છે અને 579 રૂપિયા 52 વીકનો લો છે. કંપનીનું પાસે સારું એવું રિઝર્વ પણ રહેલું છે. આ સિવાય બીજી વસ્તુ કે કંપનીના પ્રમોટરો FII-DIનું હોલ્ડિંગ કેવું છે આ ખાસ ચેક કરીએ છીએ આપણે. તો એની અંદર જોઈએ તો પ્રમોટરોનું હોલ્ડિંગ 71.42નું જોવા મળ્યું છે. આની અંદર ખાસ ચેક કરજો, વિતેલા ક્વાર્ટર કરતાં 3%નો સ્ટેક એના પ્રમોટર દ્વારા સેલ કરવામાં આવ્યો છે. આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી FIIની અંદર જોશો તો FIIએ પોતાનો સ્ટેકની અંદર વિતેલા ક્વાર્ટરની અંદર સીધો ડબલ કરેલો છે, કે જેટલો સ્ટેક વેચાણો પ્રમોટરો દ્વારા એ બધો જ માલ છે આ કંપનીએ લીધેલો છે. એક બીજું કારણ આપણે ગણાવી શકીએ રિઝલ્ટ નબળું છે, પણ FIIએ થોડું એવું કહે કે આ કંપની વિશે સારું એવું આપણે કદાચ જાણે છે. તો ત્યાર પછી DIની હોલ્ડિંગ વિશે જોઈએ તો જે 11.55નું વિતેલા ક્વાર્ટરની અંદર હોલ્ડિંગ ધરાવતા હતા તે વધીને 13.48 થયા છે. અહીંયા સારો એવો વધારો FII-DIનો જોવા મળી રહ્યો છે. આ પણ એક પોઈન્ટ ધ્યાનમાં રાખવો જોઈએ. બીજી વસ્તુ કે હાલમાં આ ક્ષેત્રની કંપનીઓની અંદર સારામાં સારી તેજી પણ છે. આ કારણ પણ એક અનુસરીએ આપણે કે આ કારણ પણ હોઈ શકે કે આ કંપનીની અંદર સારા એવા જમ્પ કે 52 વીક હાઈ ઉપર જઈ રહ્યો હોય. ત્યાર પછીનું પબ્લિક છે, આપણી જેવી પબ્લિક છે એ થોડું એવું વધેલું છે કે હાલમાં 12.52નું હોલ્ડિંગ ધરાવે છે. મારી દૃષ્ટિએ આ કંપનીની અંદર લાંબા ગાળા માટે વિચારધારણા રાખતા હોય મિત્રો તો આ કંપનીને એક નીચેના ભાવની અંદર મળતી હોય, સારી એવી તક મળતી હોય ને તો આ કંપનીને આપણે વોચલિસ્ટમાં રાખી શકાય. હાલની દ્રષ્ટિએ આ કંપની 52 વીકના હાઈ ઉપર કામ કરી રહ્યો છે. એક તક તો તમને મળશે, એક ડીપ તો મળશે કે 50 રૂપિયાનો ઘટાડો શેરની અંદર જોવા મળે તો એક એન્ટ્રી લેવાનો ભાવ જોજો. અને એક બીજી વસ્તુ ચેક કરજો કે ખરેખર જો કોમેન્ટ્રી આ રીતની આપી છે તો આવનારું ક્વાર્ટર છે એ ખરેખર આ કંપની માટે એક પોઝિટિવ લઈને આવે છે તો એક આપણી એન્ટ્રી એક સારા પોઈન્ટ ઉપર થઈ શકે એમ ગણાય. હવે તમારું શું મંતવ્ય છે કે આ બંને કંપનીઓ ગેલેક્સી સરફેસ અને આ સાથે એન્થમ બાયોસાયન્સ આ બંને કંપનીઓની અંદર તમારું શું કેવું છે કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો. તો વિડીયોને લાઇક આપજો, તમને જો કંઈ માહિતી જાણવા મળી છે, શીખવા મળી છે તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ફ્રી ઓફ ફોલો કામ છે. વિડીયોના અંત સુધી બને રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.